નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણનું તારીખ 8/4/2026ના રોજ જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે તે પેપરમાં તમે સારા એવા ગુણ મેળવી શકો તે હેતુથી આપણે આ એક પ્રેક્ટિસ પેપર લઈને આવ્યા છીએ, એટલે કે મોડલ પેપર લઈને આવ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ વિષયની તૈયારી માટે આ મોડલ પેપર તમને ખૂબ ઉપયોગી નીવડશે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 4માં વિષય પર્યાવરણનું તારીખ 8/4/2026ના રોજ જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે તેની તૈયારી માટેનું મોડલ પેપરનું સોલ્યુશન। આ પેપર કુલ 40 ગુણનું છે, જેનો સમય 2 કલાક છે। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં જવાબ લખો। પહેલો પ્રશ્ન છે ચણા ચાટ બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારી સમજ મુજબ જાતે લખી શકો છો। ચણા ચાટ બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તે લખવાનું છે। તો અમે અહીં જવાબ લખેલો છે કે ચણા ચાટ બનાવવા માટે નીચે મુજબની સામગ્રી જોઈશે: બાફેલા ચણા, મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અથવા લીંબુ, શેકેલું જીરું, સંચળ અને ગરમ મસાલો, જો શક્ય હોય તો કોથમીર। ત્યાર પછી અથવા કરી અને પહેલો પ્રશ્ન છે કે રસોઈમાં ખાટો સ્વાદ લાવવા તેમાં શું શું ઉમેરવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ પણ તમે જાતે લખી શકો છો। અહીં જવાબ લખેલો છે કે રસોઈમાં ખાટો સ્વાદ લાવવા લીંબુ, ટમેટા, આંબલી, આંબોળિયા, કોકમ, કોકમના ફૂલ, દહીં, સરકો એટલે કે વિનેગર ઉમેરવામાં આવે છે। ત્યાર પછી આગળ છે પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા પક્ષી વૃક્ષના થડમાં કાણું પાડી માળો બનાવે છે, જવાબ છે કંસારો। ત્યાર પછી પ્રશ્ન 2બ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન છે તમારે આગળના દાંત છે પરંતુ પાછળના એક પણ દાંત નથી, તમને કોઈ રોટલી આપે છે તો તમે કેવી રીતે ખાશો બતાવો? તો જવાબ તમે અહીં લખી શકો કે ખાવાની કોઈ પણ વસ્તુને આગળના દાંત તોડે છે પરંતુ તે વસ્તુને ચાવવા માટે તો પાછળના દાંતની જ જરૂર પડે છે। એટલે આગળના દાંત હોય અને પાછળના દાંત ન હોય તો આપણે રોટલીના ટુકડા કરી શકીએ પરંતુ તેને ચાવી શકીએ નહીં। રોટલી ચાવ્યા વિના જ ગળામાં ઉતારવી પડે, જે પચવામાં મુશ્કેલ બને। ત્યાર પછી પ્રશ્ન 3 સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પહેલો પ્રશ્ન છે તેમાં મને ઓળખો, હું બહુ દૂર સુધી ઉડી શકતું નથી, હું નાના મોટા સૌને ગમું છું, તો જવાબ છે વિકલ્પ સી કબૂતર। ત્યાર પછી પ્રશ્ન 3બ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેમાં પહેલો પ્રશ્ન છે મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે? તો મામા રહે છે તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા જ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે, તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે, તેથી મામાએ તેમનું ઘર બદલવાનું છે। બીજો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો। તો પ્રશ્ન છે નદીની આસપાસ હરવા ફરવા માટે બનાવેલ સ્થળને શું કહે છે? જવાબ છે વિકલ્પ ક, રિવરવે। ત્યાર પછી આગળ પ્રશ્ન 3ક, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। અમદાવાદમાં તેજલ દરરોજની બસની મુસાફરી વિશે કઈ બાબતો શીખી? તો અમદાવાદમાં બસની દરરોજની મુસાફરી કરતા તેજલ લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું, ટિકિટ માટે કેટલા પૈસા આપવા, ક્યાં ઉતરવું વગેરે બાબતો શીખી। પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે? તો ખેડૂત સૌ પ્રથમ હળ કે અન્ય સાધન દ્વારા ખેતર ખેડી ચાસ પાડશે, તેની સાથે સાથે ચાસમાં ડુંગળીના બીજ નાખશે, બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે, ત્યારબાદ તેના પર સમાર ફેરવવામાં આવશે। આમ આ રીતે ડુંગળીના બીજની વાવણી કરે છે। ત્યાર પછી પ્રશ્ન 4બ, સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો। પહેલો પ્રશ્ન છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એવું પટોળા વિશે કેમ કહેવાય છે? તો જવાબ છે વિકલ્પ સી, પટોળાનું રંગકામ ફાટે તો જાય નહીં। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4ક, નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે, શા માટે?
તો જવાબ છે કે પટોળા બનાવવા વપરાતા મલબારી સિલ્ક અને રંગો ખૂબ જ મોંઘા હોય છે. તેને બનાવવા આવડત, ચીવટ અને ધીરજ જરૂરી છે. એક પટોળું બનાવતા 4 થી 6 મહિના લાગે છે. પટોળું સુંદર, રંગબેરંગી અને બેનમૂન હસ્તકારીગરીનો નમૂનો છે. તેથી તે ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 5 સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન છે, જમીનની નીચેથી કયા જૂથના પાક મેળવી શકાય છે? તો જવાબ છે વિકલ્પ ડી, ડુંગળી, ગાજર, સુરણ, શક્કરિયું. ત્યાર પછી આગળ છે બીજો પ્રશ્ન, ગુરુદ્વારાના લંગરમાં થતી કઈ ક્રિયા સેવાના ભાગ સ્વરૂપ નહીં ગણાય? તો જવાબ છે વિકલ્પ સી, ભોજન ખાવું. ત્યાર પછી પ્રશ્ન 5બ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, ગુરુદ્વારામાં રસોઈની વસ્તુઓ કોણ લાવે છે? તો જવાબ છે કે ગુરુદ્વારામાં રસોઈની વસ્તુઓ માટે દરેક વ્યક્તિ એક યા બીજી રીતે સહયોગ આપે છે. કોઈ વસ્તુઓ લાવવાની વ્યવસ્થા કરે છે, તો કોઈ વસ્તુઓ લાવવા માટે પૈસા આપે છે અને બીજા લોકો કામમાં મદદ કરે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 6અ, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન છે, મસાલાઓ શાકભાજી અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે. તો આ વિધાન ખરું છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 6બ, સાચો વિકલ્પ પસંદ કરીને લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, સ્વાદ બંને મસાલાનો સરખો પણ રંગ જુદો તેવી જોડ શોધો. તો જવાબ છે વિકલ્પ સી, વરિયાળી જીરું. ત્યાર પછી આગળ પ્રશ્ન 7અ, સાચો વિકલ્પ પસંદ કરીને લખો. જલ્દી પાકી જતા શાકભાજીનું જૂથ નીચેનામાંથી કયું છે? તો તેનો જવાબ છે વિકલ્પ ડી, કંકોડા, લીલું લસણ, બીટ, મૂળા. ત્યાર પછી પ્રશ્ન 7બ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, વૈશાલીના પિતાજી સવારે વહેલા શાકભાજી વેચવા કેમ નીકળે છે? તો જવાબ છે કે વૈશાલીના પિતાજી કહે છે કે જો તેઓ મોડા પડે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી શાકભાજી ખરીદી લે છે. તેથી તેઓ સવારે વહેલા શાકભાજી વેચવા નીકળે છે. અથવા કરી અને બ છે કે નીચે આપેલા શાકભાજીઓનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો. અહીં જે શાકભાજી આપેલા છે તેનું વર્ગીકરણ કરવાનું છે. સૌથી પહેલાં ઝડપથી બગડી જાય તેવા ફળોની અંદર આવશે કેળું, ચીકુ, કેરી. થોડા દિવસ સારા રહે તેની અંદર આવશે નાશપતી, અનાનસ, દાડમ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 8, જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, આબુધાબીમાં કયું નાણું ચલણમાં છે? તો આબુધાબીમાં દિરહામ નાણું ચલણમાં છે. પ્રશ્ન નંબર 2, સિક્કાઓ ઉપર મૂલ્ય સિવાય બીજું શું લખેલું છે? તો સિક્કાઓ ઉપર મૂલ્ય સિવાય ભારત દેશનું નામ અને સિક્કાઓ કયા વર્ષમાં બન્યા તે વર્ષ લખેલું છે. તે ઉપરાંત રાષ્ટ્રીય ચિહ્ન એટલે કે અશોક સ્તંભ દોરેલ છે અને સત્યમેવ જયતે લખેલું છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 9અ, નીચેના પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, તમારા ઘરમાં પાણી કયા કયા કામમાં વપરાય છે? તો જવાબ છે, મારા ઘરમાં પાણી પીવા માટે, સ્નાન કરવા માટે, વાસણ કપડાં ધોવા માટે, બ્રશ અને દાઢી કરવા માટે, રસોઈ બનાવવા માટે, સાફ સફાઈ કરવા માટે વગેરે જેવા કામમાં વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબ તમે જાતે પણ લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 9બ, વિકલ્પ લખો. પહેલું છે, શાળામાં અપાતું ભોજન કોના માટે છે? તો જવાબ છે વિકલ્પ ડી, તમામ વિદ્યાર્થીઓ માટે. બીજો પ્રશ્ન, સાથે બેસીને જમવાથી સમાજમાં શું વધે છે? જવાબ છે વિકલ્પ ડી, એકતા અને પ્રેમ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 9ક, નીચેના પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, અક્ષય કેમ ગૂંચવણમાં છે? તો તેનો જવાબ છે કે અક્ષય એ માટે ગૂંચવણમાં છે કે દાદીમાએ તેને અનિલના ઘરે કોઈ પણ વસ્તુ ખાવા પીવા માટે ના કહી છે, પરંતુ તે મિત્રતાને લીધે પાણીનો પ્યાલો લેવાની ના કહી શકે તેમ નથી. આગળ છે ત્યાર પછી અથવા કરી અને અક્ષયના દાદીમા વિશે 5 વાક્યો લખો. તો અક્ષયના દાદીમા અક્ષયને ખૂબ જ વહાલ કરે છે. તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. દાદીને અક્ષયનો મિત્ર અનિલ પસંદ છે, પરંતુ અનિલના ઘરે વારંવાર કોઈને કોઈ બીમાર રહેતું હોવાથી તે અક્ષયને અનિલના ઘરની કોઈ વસ્તુ ખાવા કે પીવા માટે મનાઈ કરે છે. તે માને છે કે સ્વચ્છતાનો અભાવ એ બીમારીનું મૂળ કારણ છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 10, સાચો વિકલ્પ લખો.
પહેલો પ્રશ્ન છે, શ્વેતા જૂનાગઢમાં આવેલા એક પર્વતની મુલાકાત લે છે. તેના પર ગુજરાતનું સૌથી ઊંચું શિખર 152 આવેલું છે. તો તે પર્વત કયો છે? તો તેનો જવાબ છે વિકલ્પ બી, ગિરનાર. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી અમદાવાદમાં કયા સ્થળો આવેલા છે? તો તેનો જવાબ છે વિકલ્પ સી, બીજું, ત્રીજું અને ચોથું, એટલે કે કાંકરિયા તળાવ, ગાંધી આશ્રમ અને સીદી સૈયદની જાળી. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, અમદાવાદ જિલ્લામાં શાનું અભયારણ્ય આવેલું છે? તો જવાબ છે વિકલ્પ ક, પક્ષી અભયારણ્ય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ગુજરાતના કુલ કેટલા જિલ્લા છે? તો તેનો જવાબ છે વિકલ્પ ડી, 33. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 4 વિષય પર્યાવરણનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.